ભીષ્મ અને કર્ણ છે પણ પરશુરામના શિષ્ય હતા. ભીષ્મ દાદા જે આ છે એની પાસે વિદ્યા હતી બધી, કર્ણ પાસે વિદ્યા હતી. તો એ તો મહાભારત કાલીનની ઘટના છે. આજથી 5126 વર્ષ પહેલા. હજી બહુ દાદા વર્ષો નથી ત્યાં કલિયુગ શરૂ થવાને. 4,32,000 વર્ષ કલિયુગના છે. હજી તો આ બધી શરૂઆત છે કલિયુગની, એકોર્ડિંગ ટુ શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ દ્વાદશ સ્કંદના કલિયુગના વર્ણનમાં. તો ભીષ્મ અને કર્ણ જે પરશુરામ ભગવાનના શિષ્ય હતા, તો એ તો ત્રેતા યુગ અને દ્વાપર યુગની વાત છે. તો સતયુગમાં પણ હતા, ત્રેતામાં પણ હતા ને દ્વાપરમાં હતા પરશુરામ ભગવાન. આજે પણ છે કલિયુગમાં. તો એવા પરશુરામ ભગવાન નું આખો જે લીલા ચરિત્ર છે એમાંથી આપણે બોધ એ લેવાનો છે, પુરુષાર્થ અને સંઘર્ષ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો છે એના તો લોહીમાં છે. ઘણી વાર એમ કહું કે ગયા જન્મમાં કરોડો ગાયોના દાન કર્યા હોય ને એને સંઘ મળે. સંઘમાં જે વ્યક્તિ તૈયાર છે એવો હોય એ કોઈ દિવસ કાંઈ. અમારે એક મિત્રને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા રાજકોટ. દાખલ કર્યા, ડોક્ટરે કીધું કે ગેંગેરિંગ થઈ ગયું, પગ કાપવો હશે. કાપી નાખો, આંખમાં એક આંગળી ન પડે, પગ કાપવો હોય તેમાં છે. આટલું સંઘર્ષ કરો. અત્યારે જે સમય ચાલે છે, અત્યારે જે પરિસ્થિતિ છે દેશ અને દુનિયાની અંદર, એમાં આપણા ભારત વર્ષની અંદર એ માં હજુ સંઘની ભૂમિકા એ પરશુરામ ચરિત્ર સાથે જોડાયેલી છે. એની વાત હું પછી કરું, સમય સાવધાન કરે છે. હવે હું આપને વિશ્વામિત્ર ચરિત્ર કરી જાઉં છું. ગાંધી રાજાના બીજા દીકરા જે થયા વિશ્વામિત્ર અગ્નિ જેવા મહાતેજસ્વી હતા. તપ વડે ક્ષત્રિયપણું ત્યજીને બ્રહ્મ તેજ વિશ્વામિત્રે પ્રાપ્ત કર્યું. એને 101 પુત્રો હતા. વચુલો પુત્ર તેનું નામ મધુ છંદસ. એ તો મારે તમને આજે અત્યારની સમસ્યા છે એના મૂળમાં લઈ જવા છે. આ વચલો છે એનું નામ મધુ છંદસ. અજીતગત નામનો એક બ્રાહ્મણ હતો, એ બહુ જ ગરીબ હતો. એનો દીકરો શૂરશેપ આખ્યાન મહાભારતમાં આવે છે, એને વેચેલો હતો હરિશ્ચંદ્ર રાજાના યજ્ઞમાં. હરિશ્ચંદ્ર રાજા યજ્ઞ કર્યો વખતે વરુણ ભગવાન માટે થઈને બ્રાહ્મણનો દીકરો હોમવાનો હતો. એ વખતે એવું હતું, હોમ કરો એટલે જેને હોમ કરે એને પાછો સજીવન કરે એવા મંત્રો હતા. અશ્વમેધ યજ્ઞમાં અશ્વ હોમે તો અશ્વ પાછા ઉત્પન્ન કરે પાછા યજ્ઞમાંથી, એવા હતા. પુરુષ મેઘ યજ્ઞ હતો. પુરુષ મેઘ યજ્ઞની અંદર બ્રાહ્મણનો દીકરો હોમવાનો હતો. પછી ઐતરેય બ્રાહ્મણની આ ઘટના છે. વિશ્વામિત્રે એને માફ કરી દીધો ને ભૃગુવંશી શુનશેપ હતો અને દીકરા તરીકે ખોડે લીધો. એનું નામ આપ્યું દેવરાત. એટલો બધો તપસ્વી હતો શુનશેપ, બહુ વિદ્યાવાન હતો. એની પાસે બ્રહ્મ વિદ્યા હતી. યજુર્વેદના એવા મંત્રો એને આવડતા હતા કે જે બાકી કોઈ બ્રાહ્મણોને નહોતા આવડતા. એટલે વિશ્વામિત્રે એને નિમો આચાર્ય પદે. એને કીધું આ તમારો બધાનો મોટો ભાઈ 101માં. જો તમને વરુણ ભગવાનનો એક મંત્ર સંભળાવું. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસદા શાસ્તે યજમાનો વિર્ભિ હેડમાનો વરુણે બોધ્રશકું સમાન આયુ પ્રમોખી. બ્રાહ્મણનો દીકરો મંત્ર બોલે તેઓ આવવું પડે. તે મંત્ર બ્રાહ્મણાધીન. દેવાધીનો મંત્ર. દેવ છે મંત્રનાધીન છે. મંત્ર વગર દેવ કોઈ ન આવે. અને બ્રાહ્મણનો દીકરો મંત્ર બોલે કોઈ પણ દેવે આવવું પડે. એવું બધું ભગવાને વરદાન આપ્યું છે બ્રાહ્મણોને, બહુ આપ્યું છે. બ્રાહ્મણ શરીર શું છે? બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ કુળમાં જન્મેલા અમારા ઉપમન્યુ ગોત્રી એમ નહીં. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મને જાણે, જે હિન્દુ છે, સનાતની છે, કોઈ પણ જ્ઞાતિમાં જન્મ હોય એ બ્રહ્મ છે, એ બ્રાહ્મણ છે. ધોતિયું પહેર્યું હોય બ્રાહ્મણ એવું નહીં.
આજે તો બધું વિચિત્ર થઈ ગયું છે. દુનિયા આખી બધી કેવી લાઈફ વૈભવી શરીર વૈભવી જીવનમાં વહી ગયા છે. તો આ વાત મેં તમને એટલા માટે કરી કે શૂરશેપ નામનો આ બ્રાહ્મણ એ વિશ્વામિત્રે મોટો બનાવ્યો હતો. એના મોટા 50 દીકરા હતા. એને માન્ય ન રાખ્યું લેરો સાહેબ. મોટા 50 હતા ને એને એમ કીધું કે આ મોટો કાંઈ નહીં. આ મોટપની સમસ્યા સદયુગથી છે. ત્રેતામાં, દ્વાપરમાં, કલિયુગ. અત્યારે મોટા પણ અત્યારે મને મોટા સિંહાસન ઉપર બેસાડી દો, મારો પુષ્પ હાથી સંત આ બધું કે સારું નથી. સન્માન એ પુણ્યક્ષયમ. તમે આ સન્માન કર્યું મારું પુણ્યક્ષય થઈ જાય, મારે એના માટે જપ કરવો પડે. મને ત્યાં હાર પહેરાયો પુષ્પ ઉપર રાખ્યું, મારે એના માટે ઓછામાં ઓછી 1000 ગાયત્રી કરવી પડશે. ત્યારે આમાંથી મુક્ત થાઈશ. હું જાણું છું આ સન્માન સ્વીકારવું નહીં, કંઈ સન્માન કરવું, સન્માન થવું ન દેવું આપું. પણ આજે તો મને મોટા સામે મારે બોલવું હતું. મેં સામેથી કીધું તો અનિલભાઈને મેં સામેથી ફોન કર્યો હતો. મેં તમારે પરશુરામ વિશે બોલવું છે. મને એમ થયું કે થોડુંક આપણે આટલું બધું ભગવાને આપ્યું છે તો વિતરિત કરીએ આપણા મિત્રોને, એને સમજાવીએ સાચું તો પરશુરામ એટલે કોણ. તો જે ઉપલા 50 મોટા દીકરા હતા એને ના પાડી, તમે આ શૂરશેપને મોટો નહીં બનાવી. એટલે વિશ્વામિત્રે એને શ્રાપ આપ્યો કે જાઓ તમે મલ્લેચ્છ થઈ જાઓ. એ મલ્લેચ્છ થઈ ગયા. મલ્લેચ્છનો અપભ્રંશ છે મુસલમાન. વિશાદભાઈ મીર સાહેબ, તમે બધા ઋષિ પરંપરામાં છે. જે સાત્વિક છે, જેને હિન્દુ સનાતન ધર્મ આજે જે પરંપરા ગાય છે એવા સાચા મુસલમાનો ઇન્ડિયામાં પણ ઘણા બધા છે. તો 50 છે મલ્લેચ્છ થઈ ગયા, એ મુસલમાન થયા. બાકીના 50 છે નાના ભાઈઓ વડે સ્વીકારી એટલે જેવું કે બાપા તો શ્રાપ આપી દેશે વિશ્વામિત્ર ઋષિ કે ઓકે ડન. શૂરશેપ છે અમારો મોટો ભાઈ, 50 આ પાડી. એ બધા કુશિક વંશ થયા અને એનું મન જાળવીને એને પુત્રવાળો કર્યો. એટલે આ જે દેવરાત હતો એ શૂરશેપ હતો, એને કૌશિક બનાવ્યું. આપણા બ્રાહ્મણોમાં એક કૌશિક ગોત્ર છે. કૌશિક ગોત્ર વિશ્વામિત્રમાંથી આવ્યું. હવે આજે મલ્લેચ્છ થયા, મલ્લેચ્છનો અપભ્રંશ મુસલમાન. બહુ તમને રહસ્ય કહું છું, ક્યાંય તમને સાંભળવા નહીં મળે. આનું બીજી જગ્યાએ મેં જયંતિભાઈ થોડું સંશોધન કર્યું. દુર્ગા સપ્તસતી આપ જાણો, ચંડીપાઠ. ચંડીપાઠ વિશે બધાને ખબર હોય, માતાજીની ઉપાસના. તો દુર્ગા સપ્તસતીના પહેલા અધ્યાયનો 13મો મંત્ર, 13મો શ્લોક, સોરી પુરાણના શ્લોક હોય, વેદના ઉપનિષદના મંત્ર હોય, પુરાણના મંત્ર ન હોય, તેમજ ભાગવતમાં મંત્ર ન આવે, એમાં શ્લોક. આ પુરાણમાંથી, માર્કંડેય પુરાણમાંથી. તો પહેલા અધ્યાયનો 13મો શ્લોક જે છે દુર્ગા સપ્તશતીનો, એમાં એક શબ્દ આવે છે સદામદ. સદામદ. હું આ બધા શબ્દોની વ્યુત્પત્તિ સંશોધન કર્યા કરું અનિલભાઈ. આ સનાતન શબ્દ ક્યાંથી આવ્યો? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સનાતન? સનાતન, સનાતન શબ્દ છે એ સદામદમાંથી આવ્યો, અપભ્રંશથી. તો જે સદામદ ઋષિ એક હતા, જે આ હિન્દુ પરંપરામાં, અત્યારે જે આખી હિન્દુ પરંપરાના અનેક સંપ્રદાયો છે, અનેક બ્રાન્ચીસ છે, અનેક જ્ઞાતિઓ છે, પેટા જ્ઞાતિઓ છે, એ બધું સદામદમાંથી આવ્યું એકોર્ડિંગ ટુ દુર્ગા સપ્તશતી. અને આ જ દુર્ગા સપ્તશતીના 13મા અધ્યાયનો 31મો મંત્ર છે. એમાં એક ઋષિનું નામ આવે છે મહામદ. મહામદ. તો મુંબઈના લોકો મહેમૂદ કહે છે, મહમ્મદ કહે છે. મોહમ્મદ પૈગંબર. એ જે પૈગંબર છે એ આ પરંપરામાં આવ્યા છે. ક્યારે મેં આપણે વાત કરી દુર્ગા સપ્તશતી. દુર્ગા સપ્તશતી માર્કંડેય ઋષિ લખી. માર્કંડેય ઋષિ અજર અમર છે, આજે પણ હિમાલયમાં વિદ્યમાન છે. ભૃકુંડોના પુત્ર માર્કંડેય, એમણે એ સમયમાં દેવી પ્રાગટ્ય વખતે, દેવી ભાગવત પ્રમાણે એ જે સમયમાં મહામદ અને સદામદ, સદામદના છે હિન્દુ પરંપરા અને મહામદના છે એ મોમેડન પરંપરા. આ બે ઋષિઓની આખી વંશાવલી છે ભાઈ. એક બાપના દીકરા છે. આમ તેમ બધા હવે તો બધું એટલું બધું વધી ગયું છે.
તુર્કસ્તાન ને સાઉદી અરેબિયા ને દુનિયાભરમાં ને અત્યારે તો એ તમને હું છેલ્લે વાત કરું છું કે ભયંકર પરિસ્થિતિ આવી રહી છે ગેરસમજણને કારણે. તો આજે મલેચ્છ થઈ ગયા, એમાંથી આ દેવરાજ કૌશિક થયો, કૌશિક ગોત્ર આવ્યું. અષ્ટક, હારિત, જય, ક્રતુબદ્ધા, વિશ્વામિત્રના પુત્રો છે. આ આખો વંશ વેલો આગળ ચાલતા ચાલતા પુરુરવા થી શરૂ કર્યો અને એમાં યયાતિ સુધી આવ્યું. યયાતિ વંશની અંદર આખું કૃષ્ણ વંશ આવ્યો. શુક્રાચાર્યની દેવ્યાની દીકરી અને વૃષપર્વાની શર્મિષ્ઠા, એ તમે બધું જાણો છો. તેમાં યદુ અને તુર્વશુ આવ્યા. શર્મિષ્ઠાના 3 દીકરા, દયુ અને પુરુવંશ. પુરુવંશ આવ્યો અને યદુવંશ આવ્યો. અને યદુવંશની અંદર એના 4 દીકરા સહસ્ત્રજીત, ક્રોષ્ટા, નલ, રીપુ અને સતજીત. એમાં આગળ આ કુળ આવ્યું અને એમાં આગળ વધતા વધતા વૃષ્ણી મધુવંશ, વૃષ્ણી વંશ, એમાં ભગવાન કૃષ્ણ આવ્યા. મધુકુળ, યદુકુળ, મધુવંશ, એમ કરતા કરતા સાત્વત, ભોજ, અંધક, કુકુર, દેવક, દેવકી, વસુદેવ, કૃષ્ણ, બલરામ, સુરસેન, સદેવૃષ, પાંડવોર સુધીની આ ઘટના જે છે એ ભાગવત પ્રમાણે અને મહાભારત પ્રમાણે આ બધા જાણો છો. એ ચંદ્રવંશની ઘટના આખી મેં આપને કહી. આજે જે અત્યારે તમને બધી વાત કરી એ ચંદ્રવંશની વાત છે. તો ભગવાન કૃષ્ણ સુધી હું તમને લઈ ગયો. 5126 વર્ષ દ્વારિકામાં, જ્યારે 125 વર્ષે ધામમાં પધાર્યા. 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા કૃષ્ણ. એમનું શરીર છે આપણા જેવું પંચમહાભૂતના શરીરો નથી. આ કોઈ દેવો જે છે પરશુરામ ભગવાનનું શરીર આપણા જેવું નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એવું શરીર નથી. આપણે આ બધું જોઈએ, ખાવા જોઈએ, સુવા જોઈએ, બેસવા જોઈએ. એ શરીર જ એક પ્રકારના બ્રહ્મ શરીર છે.